અરવલ્લી જિલ્લાના મોડાસા કમલમ ખાતે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। રાજ્યસભાના સભ્ય અને ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ સરકારના 11 વર્ષના શાસનમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણાયક નિર્ણયો લઈને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડ્યા છે। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાર, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, પ્રદેશ ભાજપના કૌશલ્યા કુંવરબા, ભાજપના ભિલોડા મેઘરજ ધારાસભ્ય પીસી બરંડા, બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ વિપુલભાઈ કડિયા તથા તેમની ટીમ, મહિલા મોરચાની ટીમ, મીડિયા સેલના રાકેશભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સૌને નમસ્કાર। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે આપણું ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ અને વિશ્વના નેતા તરીકે જ્યારે આજે કેન્દ્રમાં 11 વર્ષ એમની સરકારને પૂર્ણ થયા છે, ત્યારે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ આ વર્ષ તરીકે જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ પત્રકારોને હું આવકારું છું। મિત્રો, ગુજરાતની અંદર 7મી ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રીથી શરૂઆત કરી અને છેવાડાના માનવીની ચિંતા કરી અંત્યોદયનો વિચાર સાથે જે રીતે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અને અત્યારે સતત 11 વર્ષ સુધી દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે, ત્યારે આજે 11 વર્ષ પૂર્ણ થયાથી હું એમને અભિનંદન આપું છું અને અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ વતી પણ માનનીય પ્રધાનમંત્રીજીને અભિનંદન આપું છું। દેશમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરાજી હોય, પરંતુ લોકપ્રિય વડાપ્રધાન તરીકે સતત 11 વર્ષ સુધી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહ્યા છે અને દેશનો સર્વાંગી વિકાસ શું થાય, કેવી રીતે થાય, તો આપણે ગુજરાતના એક નાગરિક તરીકે, ગુજરાતના પત્રકાર તરીકે અને આ વિસ્તારના નાગરિક તરીકે આપણે આ વિકાસને ગુજરાતમાંથી જોયો જ, માણ્યો જ, એનો અનુભવ કરી રહ્યા છે। એ જ રીતે દેશનો સર્વાંગી વિકાસ કરવાનું કામ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે। અગાઉની સરકારો પહેલાં તૃષ્ટિકરણની નીતિ કરતી, તૃષ્ટિકરણનું રાજકારણ કરતી, કૌભાંડોથી, નીત નવા કૌભાંડોથી અગાઉની સરકારો કામ કરતી હતી, પરંતુ પ્રજાની જવાબદારી, પ્રજા જ મારી સરકાર છે અને પ્રજાનો જનાદેશ એ પોતાના મૂળ મંત્રમાં લઈને માનનીય મોદી સાહેબ પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે સતત 11 વર્ષથી કેન્દ્રની અંદર વડાપ્રધાન તરીકે, પ્રધાન સેવક તરીકે કામ કરી રહ્યા છે। આજે માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં G20 દેશની અધ્યક્ષતા પણ ભારત કરી ચૂક્યું છે અને આ માન્ય વડાપ્રધાનના એક દૂરંદેશી નિર્ણયોને કારણે, એમના નેતૃત્વને કારણે આપણને આ G20 દેશોનો પણ અધ્યક્ષતા કરવાનો અવસર પ્રાપ્ત થયેલો। આ સરકાર દેશ હિતમાં હંમેશા મજબૂત નિર્ણય લે છે અને સરકાર દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને ભારતને વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પ સાથે આગળ વધનારી આ સરકાર છે।
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આ સરકાર એ હંમેશા પારદર્શક વહીવટ ને કારણે નાનામાં નાના લાભાર્થી સુધી જનધન ખાતાઓ હોય કે ખેડૂતોની સન્માન નિધિ હોય એમના ખાતાઓમાં સીધી પારદર્શકતા રીતે સરકારની તમામ સહાયો પહોંચે એવો પારદર્શક વહીવટ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની સમક્ષ લોકોને માટે નિર્ણય લઈને મૂકેલો છે. આ દેશમાં 2014 પછી નવું આશાનું કિરણ માનનીય મોદી સાહેબ જે આપણે વર્ષોથી કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાની વાત હોય, ટ્રિપલ તલાક નાબૂદ કરવાની વાત હોય, પરંતુ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આ બંને નિર્ણયો કે આ નિર્ણયો લેવા કંઈ સહેલી વાત નહોતી, પરંતુ એમને પોતાની કામ કરવાની પદ્ધતિ અને દેશની જનતા ઉપર અતૂટ વિશ્વાસ હતો અને એને કારણે આ બંને નિર્ણય માનનીય મોદી સાહેબ લઈ શક્યા છે. અને એનો અનુભવ એ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા પછી હોય કે દેશમાં ટ્રિપલ તલાક નાબૂદ કર્યો હોય, દેશની પ્રજા એનો નિર્ણયનો અનુભવ પણ કરી રહી છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં 2014માં દેશનું અર્થતંત્ર 10મા સ્થાને હતું, જે અત્યારે આપણે 4થા સ્થાને આવી ગયા છે. અને આપણે વધુમાં વધુ આવનારા દિવસોની અંદર માન્ય પ્રધાનમંત્રીએ હમણાં કહેલું કે આપણે લોકલ ફોર વોકલનો ઉપયોગ કરીએ, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ પણ કરીએ અને દેશમાં જે બનાવટો આપણે વિદેશથી લાવીએ છીએ નવી બનાવટો દેશમાં કેવી રીતે બનાવી શકાય એ માટે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાનોને રોજગારી આપવાની હોય અને દેશના યુવાનો જેમની પાસે ટેલેન્ટ છે એવા ટેલેન્ટવાળા યુવાનોને પણ એમના ટેલેન્ટનો ઉપયોગ કરીને દેશ માટે અવનવા પ્રયોગોના માધ્યમથી દેશ હિતની જે ઉત્પાદન કરી શકે એ માટેનું સરકાર યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડી રહ્યું છે. 81 કરોડ કરતાં પણ વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અને અન્ય યોજના હેઠળ દર મહિને 5 કિલો જેટલું મફત અનાજ આપવામાં આવે છે, જેને કારણે ગરીબી રેખાથી નીચે જીવતા આશરે 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે. માનનીય વડાપ્રધાન સાહેબના નેતૃત્વમાં જનકલ્યાણ યોજનાઓનો સમાવેશ છે, જેમાં હર ઘર